ગુજરાતી ફિલ્મ ડમરૂ આગામી રિલીઝ સાથે લોકોને સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર છે, ત્યારે આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે, જે પહેલા તેનું પ્રમોશનલ ગીત લોન્ચ કરવામાં આવ્યું. ગુજરાતી સિનેમાઘરોમાં 23 ઓક્ટોબર 2026ના રોજ પારિવારિક અને મનોરંજન આપતી ફિલ્મ ડમરૂ રજૂ થવા જઈ રહી છે, ત્યારે આ ફિલ્મનું પ્રમોશનલ ગીત લોન્ચ કરવા માટેનો એક કાર્યક્રમ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો. કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઉડાન અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપશે. ગુજસ્તવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશક હાર્દિક જે પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર તથા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વેદ, નિરાલી ઓઝા, સૌરભ રાજગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે. આ પ્રમોશનલ ગીત પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને લોકપ્રિય ગાયક ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે, જેને લઈ ઉપસ્થિત કલાકારોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. मेरा नाम हार्दिक परीख है. मैं इस फिल्म का डायरेक्टर हूँ. डमरू फिल्म का हमारी फिल्म 23 अक्टूबर को रिलीज होने वाली है और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी. जो सॉन्ग शिव जी का अभी श्रावण महीना चालू है, तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा. तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए. મહેનત તો કરી પણ કરાવડાવી બી એ લોકો પાસે કરો, કારણ કે હું આટલું કરું છું, તમારે તો કરવું જ જોઈએ. એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકુ જે છે. તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયો. બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે, એમાં તમે પારંગત છો, તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો. અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં, એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે. કારણ કે આ સોંગ છે ને ડમરૂ, જો ડમરૂની જે વાત તમે, ડમરૂ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ. શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરૂની ઉપર વાત નથી. તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરૂ પર કંઈક મળતું હોય તો. પણ ડમરૂ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી. સો ફર્સ્ટ ટાઈમ દેન વી ક્રિએટેડ કે ભાઈ આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું ડમરૂ પર શિવ. બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ. પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું. અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનો મને ખૂબ આનંદ છે.